તિલક મહારાજ. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે લોકોને ભારે શ્રદ્ધા, પરંતુ રાયગઢમાં આવેલી તેમની સમાધિ જીર્ણ શીર્ણ હાલતમાં હતી. તિલકે આ બીડું હાથમાં લીધું. શિવાજી ઉત્સવ રૂપે ઠેર ઠેર રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો થયા. રાયગઢમાં મોટો ઉત્સવ થયો. તેમાં તિલકે શિવાજીના ગુણગાન કરતા અંગ્રેજો સામે તીખું તમતમતું ભાષણ આપ્યું. અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. એ જ દિવસોમાં એક અંગ્રેજ અધિકારીનું ખૂન પણ થયું. એટલે યુવાનોને ભડકાવવાના આરોપસર તિલક પર દેશદ્રોહનો ગુનો નોંધી 18 મહિના સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યા પછી તેમણે મુંબઈમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સિંહ ગર્જના કરતા કહ્યું, અંગ્રેજ સરકારની સામે ભિખારીની જેમ આઝાદીની માંગણી કરવાનું ગુલામી માનસ છોડી દો. તિલકની આ વાણીથી લોકોમાં નવું જોમ આવ્યું. અનેક લોકોએ તેમની વાતને સમર્થન આપ્યું અને કોંગ્રેસમાં જ એક જહાલ પક્ષ શરૂ થયો, જે અંગ્રેજો સાથે જીવાની સાથે તેવાની નીતિ અખત્યાર કરવા આતુર હતા. તેઓ સ્વમાનપૂર્વક આઝાદીની લડત ચલાવવા માંગતા હતા. તેમણે લોક શિક્ષણના કાર્યક્રમોમાં સામાજિક સુધારા, આભડછેટ દૂર કરવી, નશાબંધી, સ્વદેશીનો આગ્રહ જેવા અનેક વિષયો આગળ ધપાવ્યા. 1905માં જ્યારે અંગ્રેજ સરકારે બંગાળના 2 ભાગલા પાડવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે બંગભંગનો બહિષ્કાર કર્યો. કેસરીમાં તેમના લેખ દેશનું કમનસીબ બદલ તેમના પર કેસ થયો અને 6 વર્ષની કેદની સજા થઈ. તેમણે માંડલેની જેલમાં લઈ જવામાં આવ્યા. એ દરમિયાન જ તેમની ધર્મપત્નીનું અવસાન થયું. માંડલેની જેલમાં જ તિલક ફ્રેન્ચ, જર્મન, પાલી વગેરે ભાષાઓ શીખ્યા. ગીતા પર વિવેચન કરતો ગીતા રહસ્ય નામનો ગ્રંથ લખ્યો. જેલમાંથી છૂટતી વખતે અંગ્રેજોએ તેમના પુસ્તકો પોતાની પાસે રાખેલા, ત્યારે એક મિત્રએ તિલકને પૂછ્યું, જો તે પુસ્તકો પાછા નહીં આપે તો તેને તમે કઈ રીતે છપાવશો? તિલકે કહ્યું, મારા મગજમાં બધું સહી સલામત છે, 2 માસમાં ફરીથી લખી નાખીશ. એકવાર કોઈકે પૂછ્યું, ભારતને સ્વરાજ મળી ગયા પછી તમે કયું ખાતું સંભાળશો? તિલકે જવાબ આપ્યો, દેશને સ્વરાજ મળી જાય એટલે હું કોઈ નિશાળમાં જઈને ગણિતનો શિક્ષક બની જઈશ. તેમની રમૂજવૃત્તિ, સાદાઈ, સાહસ અને વીર વૃત્તિથી તેઓ સાચા અર્થમાં લોકમાન્ય બની ગયા. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું ગર્વભેર કહેનાર આ મહાન નેતાનું 1920ની 1 ઓગસ્ટે મુંબઈ ખાતે નિધન થયું હતું. સાધનામાંથી સાભાર.